ભીમનાથ બ્રિજ પાસે કોતરમાં કચરો સળગાવવામાં મોટા વૃક્ષોને થતા નુકસાન મામલે શહેરના એક જાગૃત નાગરિકે પોતાની હૃદયવેદના ઠાલવી રોષની લાગણી વ્યક્ત કરી હતી। સેન્ટ્રલ જેલ રોડના ભીમનાથ બ્રિજ વિશ્વામિત્રી નદીના કોતરમાં ઘણા સમયથી શહેરનો કચરો ઠાલવવામાં આવી રહ્યો છે। ત્યારબાદ આ કચરાને બિનજવાબદારીપૂર્વક સળગાવવામાં આવે છે। બિનજવાબદારી શખ્સોએ કચરાને આગ ચાંપી દીધા બાદ કચરાની નજીક આવેલા મોટા અને વર્ષો જૂના વૃક્ષોની શી અવદશા થાય છે તેની કોઈ દરકાર કરવામાં આવતી નથી। ત્યારે શહેરના એક જાગૃત શિક્ષકે વર્ષો જૂના અને મોટા વૃક્ષોને થઈ રહેલા નુકસાન તેમજ પર્યાવરણ માટે હાનિકારક પ્રવૃત્તિ સામે વિરોધ નોંધાવ્યો હતો અને કચરો સળગાવવાની પ્રવૃત્તિ પર સત્વરે રોક લગાવવાની માંગણી કરી હતી। ગુજરાતની પવિત્ર નદી વિશ્વામિત્રી જેને કહેવામાં આવે છે એ નદીના કિનારે ઊભો છું કે વિશ્વામિત્રી આજે નદી નથી રહી પણ વડોદરાની એક ગટર ગંગા બની ગઈ છે અને વડોદરાની ઓછામાં ઓછી 1000 જેટલી ગટરોનું પાણી વિશ્વામિત્રીમાં છોડે છે। કરોડો રૂપિયા કેન્દ્ર સરકારના ગુજરાત ગવર્મેન્ટને અને વડોદરા કોર્પોરેશનને મળ્યા છે પણ અને વિશ્વામિત્રી પ્રોજેક્ટના નામે વિશ્વામિત્રી શુદ્ધ કરવાના અભિયાનના ભાગરૂપે કરોડો રૂપિયા રાજકારણીઓ અને અધિકારીઓના ઘરે પહોંચી ગયા છે પણ વિશ્વામિત્રીનું એક બૂંદ પાણી પણ શુદ્ધ થયું નથી। એ કચરો સળગાવ્યો અને કચરો લોકોએ સળગાવ્યો છે, લોકો વેસ્ટેજ નાખે છે અને દિવાસળી ચાપે છે અને દિવાસળી ચાપે એની સામે કોઈ વાંધો નથી પણ એક નિર્દોષ વૃક્ષનું આજે નિકંદન નીકળી રહ્યું છે। એક બાજુ કુહાડીના ઘા ઝીકીને વૃક્ષ છેદન થાય છે, બીજી બાજુ વૃક્ષ સળગે છે પણ આ લોકોને એટલી ખબર હોવી જોઈએ કે એક દિવાસળી માત્ર 10 લાખ વૃક્ષોનું નિકંદન કાઢી નાખવા માટે પૂરતી છે અને એક વૃક્ષમાંથી 10 લાખ દિવાસળી બને છે એ આ લોકોને ખબર હોવી જોઈએ। આવનાર દિવસોમાં હું શિક્ષક હોવાના નાતે અમારે વિદ્યાર્થીઓને 10 વર્ષ પછી ભણાવવામાં એવું આવશે કે બેટા અહીંયાથી વિશ્વામિત્રી નદી અંડરગ્રાઉન્ડ ગટરના રૂપમાં જઈ રહી છે, વિશ્વામિત્રીનું અસ્તિત્વ નહીં રહે।